આજે આપણે બનાવવાની છે આલુ સેવ। જો આલુ સેવ બનાવવા માટે બટેકા પહેલા બાફી લીધા છે અને પછી આ મશીનમાં અંદર ભરી દીધા અને આવી રીતે જો આમ કાઢી દીધા, એટલે એકદમ કાણામાંથી નીકળી જાય અને સરસ સેવ બને। એટલા માટે પહેલા બટેકાને એવી રીતે સરસ કરી નાખવાના। બટેકા આપણા સરસ થઈ ગયા છે, આવું થઈ જાય છે। વાવ, આમાં થોડુંક હવે આપણે નાખવાનું છે ચણાનો લોટ, થોડોક જ નાખવાનો હોય એટલે સરસ બહાર હોય ને એવી જ બને, એટલે આપણે થોડુંક જ નાખશું અને એ બધું મિક્સ કરી લઈશું। તમારે જે ખાવી હોય એ પ્રમાણે તમારે નાખવાનું। મીઠું જરાક નાખવાનું, પાણી તો નાખવાનું જ નહીં, બટેકામાં નાખ્યું હોય એટલે થોડું નાખે। હવે આપણે આને મિક્સ કરી લઈશું બધું, પછી આ મશીનમાં જ કાઢવાની છે, બરાબર મિક્સ થઈ જાય ને એટલે। ને પછી ઉપરથી આપણે સંચર છાંટવાનો છે, ત્યાં સુધી કંઈ કરવાનું નથી, ઠીક છે। પછી થોડોક ચણાનો લોટ નાખવો હોય તો નાખી શકાય, કે બટેકાનું પ્રમાણ વધારે હતું એટલે થોડોક નાખશું આપણે। તપેલામાં રાખ્યું છે એટલે મજા આવે તપેલામાં હલાવવાની, બહાર નીકળે નહીં કંઈ। ચાલો, આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આ મશીનમાં ભરી લેશું અને તળી, બરાબર કેવી થાય છે તમને બતાવું। હવે બસ જો બનાવવાના છે એટલે હવે એમાં લીંબુનો રસ નાખવાનો, જેટલું ખટાશ જોતું હોય એ પ્રમાણે લીંબુનો રસ નાખવાનો, એટલે ખટાશ થાય। પહેલાં અગાઉથી નહીં નાખી દેવાનો, એટલે હવે જો આ લીંબુનો રસ મેં સ્ટોરેજ કરેલો છે એ આપણે નાખી, કેટલું જોઈશે હલાવતું જવાનું। મને વધારે ખાટા ભાવે છે એટલે હું વધારે નાખીશ લીંબુનો રસ। ચલો, આલુ સેવ બનાવવાનું સ્ટાર્ટ કરશું। આલુ સેવ બની ગઈ છે અને જો કોથળીમાં ભરી દીધી છે। વાતાવરણ એવું છે તો ઓળી હવાઈ ના જાય એટલા માટે જો મસ્ત થઈ ગઈ છે।